અંકલેશ્વરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી અને જીવન જરૂરી ચીજવસ્તુઓના સતત વધતા ભાવ મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। 3 રસ્તા સર્કલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરાયા। આ સાથે સામાન્ય જનતા પર આર્થિક બોજ વધતો હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના વિરોધ દરમિયાન પોલીસે કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી હતી। જ્યારથી હિન્દુસ્તાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી 300 ગણો આજે ભાવ વધારો કરવામાં આવેલો છે। મોંઘવારી માજા મૂકી છે। અબ કી બાર મોદી સરકાર અચ્છે દિન કહા ગયે એ વાત કરવા વાળા આજે ચૂપ થઈ ગયા છે। આજે સામાન્ય માણસથી જનજીવન જીવી શકાય એવી પરિસ્થિતિ નથી। ગેસથી લઈ ઘરેલું સામાનથી લઈ સામાન્ય માણસને ઘર કઈ રીતે ચલાવવું, 25,000 પગારદાર માણસને પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવવું મહિને, એ પણ એક પ્રશ્નાર્થ હિન્દુસ્તાનમાં મુકાઈ ગયેલો છે। વિદ્યાર્થીઓ બેહાલ છે, બેરોજગારી એટલી બધી છે, ત્યારે આજે ગેસના ભાવથી લઈ આજે પણ ગેસમાં ભાવમાં વધારો કરવામાં આવ્યો। સતત કાયમ કઈ મોંઘવારી વધતી રહેલી છે। આજે 300 ગણો મોંઘવારી થઈ રહી છે। ખેડૂતો બેહાલ છે, ખાતર મળતું નથી।